વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્ડિનલ નંબર અને ઓર્ડિનલ નંબર વિશે અભ્યાસ કરશું. ગ્રામરનો ટોપિક. તો જે આપણે સિમ્પલ લખીએ છીએ નંબર, એ આપણે કહેવાય કાર્ડિનલ નંબર, અને જે આપણે અહીં લખશું એ થશે ઓર્ડિનલ, જે આપણે શીખી ગયા એક વખત. અહીં આપ્યું છે 1, તો એનું ઓર્ડર નંબર થશે ફર્સ્ટ. અહીં બાજુમાં આપ્યું છે એનું 1નું શું થશે? ફર્સ્ટ. પછી એ આપ્યું છે બીજું, તો એનું ઓર્ડર નંબર થશે સેકન્ડ. 2 તો એનું કહેવાય સેકન્ડ. 3 તો એનું થશે થર્ડ. 4 તો એનું થશે ફોર્થ. 5 તો એનું ફિફ્થ. 6 તો એનું થશે સિક્સ્થ. 7 તો 7નું થશે સેવન્થ. 8 તો 8નું થશે એઇથ્થ. 9 તો 9th. એન્ડ 10 તો એનું થશે 10th. હવે જોઈએ આપણે 11થી. તો 11થી અહીં આપ્યા છે નંબર, ઓર્ડર નંબર આપણે લખવાના છે. કાર્ડિનલ નંબર હોય એને આપણે ઓર્ડિનલ નંબરમાં લખશું. તો અહીંયા બીજું તો એનું સેકન્ડ થશે. અહીંયા થર્ડ, ત્યારબાદ ફોર્થ, ફિફ્થ, એવી રીતે પાછળ TH આપણે લગાડશું એટલે થશે ઓર્ડર નંબર. બીજું કશું નથી નવવામાં. ત્યારબાદ 11 તો એની પાછળ TH લગાવવાથી થશે ઓર્ડર નંબર 11th. 12 તો એનું થશે 12th. 13 તો 13th. 14 એટલે થશે એનું 14th. 15 તો એનું ઓર્ડર નંબર થશે 15th. 16 તો એનું ઓર્ડર 16th. 17 તો એનું થશે ઓર્ડર નંબર 17th. અને 18 તો એનું થશે 18th. 19 તો એનું થશે 19th. એન્ડ 20 તો એનો ઓર્ડર નંબર થશે 20th. આવી રીતે આપણે ઓર્ડર નંબર લખશું. તો ફર્સ્ટનું આપણે જોઈએ, આપણે છેલ્લા 2 અક્ષર છે એ આપણે હવે અંકમાં લખવું હોય તો પાછળના 2 અક્ષર છે, 2 શબ્દ, 2 જે મૂળાક્ષર એ આપણે ઉપર લખવાના. જેમ કે ફર્સ્ટ આપ્યું છે તો એકની ઉપર આપણે 2 છેલ્લા 2 અક્ષર લખી નાખશું. ST એટલે ફર્સ્ટ. ત્યારબાદ આંકડામાં આપણે લખવું છે સેકન્ડ, તો આપણે 2 આપ્યું છે નીચે, તો એવી રીતે છેલ્લા 2 મૂળાક્ષર છે એ ઉપર લખી નાખશું સેકન્ડ. તો એનું આપ્યું છે ND એટલે 2ની ઉપર લખશું ND એટલે થશે સેકન્ડ. એવી જ રીતે 3માં આપણે લખશું, છેલ્લા 2 મૂળાક્ષર લખવાના 3, તો એના થશે RD એટલે થર્ડ. ત્યારબાદ 4 તો 4નું થશે પાછળના 2 શબ્દ, 2 મૂળાક્ષર, તો એ થશે ફોર્થ. અને 5 એવી રીતે ફિફ્થ. આવી રીતે આપણે લખતા જઈશું. ત્યારથી 5થી લઈને 20 સુધી, 20th આવી રીતે TH લગાડવાથી આપણે ઓર્ડર નંબર અંકમાં લખી શકાશે. સ્પેલિંગમાં લખ્યા, અંકમાં લખ્યા. હવે આગળ આપણે જોઈએ કે 20 આપ્યા છે. હવે 21થી આપણે 30 સુધી આવી રીતે જોઈશું કે 4 અહીં આપ્યું છે, 4thથી 20 સુધી પાછળ TH માત્ર લગાવવાનો રહેશે. ત્યાર પછી આપણે જોઈએ ફોર્થ, તો જે સ્પેલિંગ છે એની પાછળ TH. 5th, 6th, 7 એવી રીતે થશે 10th સુધી. એવી રીતે 11thથી લઈને 20th સુધી. હવે આગળ આપણે જોઈએ આ 20 પછી 21 વાળું આપણે કોષ્ટક જોઈએ કે એમાં ઓર્ડર નંબર કેવી રીતે લખશું. તો ઓર્ડર નંબર હવે જોઈએ, જેમ આપણે ફર્સ્ટ સેકન્ડ લખ્યું એવી જ રીતે 21, તો જ્યાં 1 આવે છે ત્યાં આપણે લખશું 21st. જ્યાં 1 છે ત્યાં આપણે લખશું 21st એટલે થશે 21મું. ત્યાર પછી 22 તો 22, તો એનું થશે 22nd. 2 છે ત્યાં આપણે લખશું સેકન્ડ. એવી રીતે 22 તો એનું થશે 22nd. ત્યારબાદ એને આપણે લખશું 23, તો એનું થશે 23rd. 24 તો એનું થશે 24th. એવી જ રીતે 25 તો 25th. 26 તો એનું થશે 26th. 27 તો એનું 27th. 28 તો 28th. 29 તો 29th. અને છેલ્લે 30 તો 30th. આવી રીતે આપણે લખશું. જ્યાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ છે એમાં જ આપણે ફેરફાર કરવાનો છે. જ્યાં 1, 2, 3 છે ત્યાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. ત્યારબાદ 5 છે તે બધું સેમ, 25th, 6th, 7th એવી રીતે. તો આવી રીતે આપણે આ ઓર્ડર નંબર લખશું. આ ટોપિક